આજે હું ટમાટરની ચટણી બનાવીશ। ટમાટરની ચટણી બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું। એમાં થોડું લસણ પણ એડ કરી દઈશું અને ટમેટાં આવી રીતે ઉલટા બધા જ ટમેટાં એક સાઈઝ આપણે કાપીને અને પછી ઉલટા અંદર એડ કરી દઈશું। સારી રીતે શેકાવા માંડે એક સાઈડ, પછી એને થોડું મીઠું એડ કરીને પછી આપણે પલટાવી દઈશું। બંને સાઈડ શેકાઈ જાય પછી એની સાલ ઉતારી લઈશું। સાલ પણ ફટાફટમાં ઉતરી જશે। આને તમે પછી શેકાઈ જાય પછી તમે ખલમાં પણ વાટી શકો છો, મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અને એમને એમ પણ ચમચીથી કે તમારા એમને એમ જ ચમચીથી તમે કરી શકો છો। તમને જેમ ફાવે તેમ તમે ક્રશ કરી શકો છો। આ હું ટમાટરની ચટણી જાતે જ ઘરે જ બનાવું છું અને સરસ બને છે। તમારે જો આ રીતે તમે ચમચીથી મેશ કરી શકો છો અને મેસરથી પણ મેશ કરી શકો છો। તમને જેમ યોગ્ય લાગે એમ તમે મેશ કરીને તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો। સારી રીતે મિક્સ થઈ જાય પછી આમાં એકદમ ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દઈશું। જો લીલી ડુંગળી હોય તો બહુ ટેસ્ટી આ ચટણી લાગે છે। મારી પાસે નહોતી એટલે મેં સૂકી ડુંગળી એડ કરી છે અને ભરપૂર પ્રમાણમાં કોથમીર એડ કરી દીધી છે અને થોડો સૂકો મસાલો એડ કર્યો છે। લાલ મરચું તીખાશ જોઈતી હોય તો તમે લીલું મરચું પણ એડ કરી શકો છો। મેં લાલ મરચું જ ખાલી એડ કર્યું છે। સારી રીતે આપણી ચટણી જુઓ એકદમ ટેસ્ટી એવી તૈયાર થઈ ગઈ છે। જો આપણી ટેસ્ટી ચટણી તૈયાર છે સર્વ કરવા માટે।